વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. પૂજન કરીએ ભક્તિ નંદનનું. પૂજન કરીએ ભક્તિ નંદનનું. પૂજન કરીએ ભક્તિ નંદનનું. પૂજન કરીએ ભક્તિ નંદનનું. વંદન કરીએ હરિને વંદન કરીએ. 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 પૂજન કરીએ હરિનું પૂજન કરીએ. પૂજન કરીએ હરિનું પૂજન કરીએ. ઓ પૂજન કરીએ હરિનું પૂજન કરીએ. પૂજન કરીએ હરિનું પૂજન કરીએ. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને. પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને. ઓ પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને. પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને. વંદન કરીએ
ધર્મ કુંવરને વંદન કરીએ દાસાનું દાસ કહે વંદન કરીએ દાસાનું દાસ કહે વંદન કરીએ ઓ દાસનું દાસ કહે વંદન કરીએ દાસાનું દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ દાસાનું દાસ કહે પૂજન કરીએ ઓહો દાસનો દાસ કહે પૂજન કરીએ દાસાનું દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને ઓ પૂજન કરીએ ભક્તિ નંદનનો પૂજન કરીએ ભક્તિ નંદનનો સહજાનંદ સ્વામી મહારાજની જય. કીર્તનાવલી પાના નંબર 248. કીર્તનાવલી પાના નંબર 248 248. ઓરા આવોને સુંદર શ્યામ આખલણીમાં રાખું રે. હોરાયાવો ને સુંદર શ્યામ આખલડી માં રાખું રે. હોરાવો ને સુંદર શ્યામ આખલડી માં રાખું રે. ઓરા આવો ને ઓરા ઓરા આવો ને ઓરા ઓરા આવો ને સુંદર શ્યામ આખલડી માં રાખું રે. ઓરા આવો ને સુંદર શ્યામ આખલડી માં રાખું રે. કીધી કઠણ વચન સુખધામ કીધી કઠણ વચન સુખધામ કદી નવદાખું રે. ઓરાવો
ને સુંદર શ્યામ આખલડી મારા કુરે આવો ને સુંદર શ્યામ આખલડી મારા કુરે સુખ સંપત તમે શ્યામળા મારા જીવન પ્રાણ આધાર સુખ સંપત તમે શ્યામળા મારે જીવન પ્રાણ આધાર સુખ સંપત તમે શ્યામળા મારા જીવન પ્રાણ આધાર સુખ સંપત તમે શ્યામળા મારે જીવન પ્રાણ આધાર જન્મ સંગાથી જાદવા મારા જન્મ સાથી જાદવા મારા જન્મ સંગાથી જાદવા મારા જન્મ સંગાથી જાદવા મારા નિણાતણા શણગાર ઓરા 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 ઓરાયાવો ને સુંદર શ્યામ આખલડી મારા કુરે આવો ને સુંદર શ્યામ આખલડી મારા કુરે બેસો તો પાથું પામરી રે હિંડો તો મૂકું હાથ બેસો પાતરું પારી રે ઈંડો તો મુકતા બેસો તો પાથરું પામરી રે હિંડ તો મૂકું હાથ બેસો પાતરું પારી રે ઈંડો તો મુકતા ક્ષણોઈન વેલું વેગડા મારા ક્ષણોઈન મેલું વેગડા મારા ક્ષણોઈન વેલું વેગડા મારા ક્ષણોઈન મેલું વેગડા મારા નવલ સ્નેહીનાથ ઓરા 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 ઓરાયાવો ને સુંદર શ્યામ આખલડી મારા કુરે આવો ને સુંદર શ્યામ આખલડી મારા કુરે પણ દીઠે થાવું આંધળી રે દીઠે જો બનપુર અણદીઠે થવું આંધળી રે દીઠે જો બનપુર દીઠે થાવું આંધળી રે દીઠે જો બનપુર અણદીઠે થવું આંધળી રે દીઠે જો બનપુર પ્રેમાનંદના પ્રાણથી હવે પ્રેમાનંદના પ્રાણથી પ્રેમાનંદના પ્રાણથી હવે પ્રેમાનંદના પ્રાણથી હવે રહી ન શકું દૂર ઓરા આવો ને ઓરા આવો ને સુંદર શ્યામ
આખલડીમાં રાખું રે ઓરાવો ને સુંદર શ્યામ આખલડીમાં રાખું રે ઓરાવો ને વાલા ઓરાવો ને સુંદર શ્યામ આખલડીમાં રાખું રે ઓરાવો ને સુંદર શ્યામ આખલડીમાં રાખું રે વાલા આખલડીમાં રાખું રે વાલા આખલડીમાં રાખું રે સહજાનંદ સ્વામી મહારાજની જય ગુણાન વિભાતુમ નિગમાન સેકુઃ સર્વેશ્વરસ્યાખિલ શક્તિધામ્નઃ બ્રહ્માદયો યસ્ય દશે વસન્તિ તમ સ્વામિનારાયણ માનતોસ્મિ તમ સ્વામિનારાયણ માનતોસ્મિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા બધા ભક્તજનો થયા. અસંખ્ય ભક્તજનો, કેટલાય ભક્તજનોના ગુણો આપણા સત્શાસ્ત્રમાં લખાણા છે. તો કેટલા એવા ભક્તજનો એ થયા કે જેના નામ લખાણા ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર, જેવા જીવન ચરિત્ર પ્રસંગો ગુણો એ મળવા દુર્લભ છે. અને ઘણા એવા પણ ભક્તો થઈ ગયા મહારાજના જેના નામ પણ અપ્રાપ્ય છે. કારણ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે અંતર્યામી રૂપે ગમે તે ભક્તને ગમે તે સમયે દર્શન આપતા ને એમનું કામ કરતા, કોઈને ખબર ન પડે એમ મહારાજ પોતાના ભક્તની વારે આવી જતા. જ્યારે ભક્તજનોને પરમાત્મા ઉપર અધિક પ્રેમ થાય, હેતની અધિક વૃદ્ધિ થાય, ત્યારે એના પ્રેમની અંદર ભગવાન બંધાઈ જાય છે, એના હેતમાં બંધાઈ જાય. એના પ્રેમના કારણે મહારાજ ખેંચાતા એને ત્યાં આવે છે. ભક્તની દોરી ભગવાનના હાથમાં છે. ભક્તની દોરી ભગવાનના હાથમાં છે, જ્યારે પરમાત્માની દોરી એ ભગવાનના ભક્તના હાથમાં છે. ભગવાન ભક્તમાં બંધાયેલા છે. ચતુર્માસનો પ્રારંભ થયો,
ચતુર્માસની એકાદશી, દેવપોઢી એકાદશી. ભગવાન ક્યાં જાય? દેવપોઢી એટલે ભગવાન સુવા માટે જાય. ક્યાં જાય? પણ પાતાળ લોકની અંદર બલિરાજા પાસે જાય. સુવા માટે એક બાનું છે, પણ ભગવાન 4 મહિના પહેરો ભરવા જાય બલિરાજાને ત્યાં. કાયમ માટે બલિરાજાના બંધનમાં આવી ગયેલા. કારણ ભક્ત જ્યારે બંધનની અંદર આવે છે ને, તો ભગવાન એ ભક્તના બંધનમાં આવે છે. બલિરાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ને પાતાળ લોકમાં નાખી દીધા. ત્રિલોકીનું સમગ્ર રાજ્ય ભગવાને લઈ દીધું. તો એ બલિને પરમાત્માનો અવગુણ આવ્યો, છેતરીને ભગવાન લીધું. તો એ મારા પ્રભુ ભગવાન રાજી થઈ ગયા અને માગવાને કીધું કે માગ્યું બસ અહીં નહીં, મારી નજર સમક્ષ રહો, મારા દરવાજે પહેરો ભરો. ને ભગવાન બંધાઈ ગયા. 12 માસ બલિના દરવાજે પહેરો ફરતા. ને છોડાવવા માટે લક્ષ્મીજીને બેન બનીને આવવું પડ્યું. બલિના હાથે રાખડી બાંધવી પડી. બલિ કીધું બેન માગો તો રે, કે બીજું કાંઈ નહીં, પેલા દ્વારપાળ આપી દે. એના માટેનો આ ધક્કો છે. બની સમજી ગયો કે આ સાક્ષાત લક્ષ્મીજી છે. દ્વારપાળને તો બીજું કોણ માગે? નારાયણને લક્ષ્મીજી માગે, બીજું કોઈ માગે એ નહીં. ત્યારે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશના વારા કર્યા. 4 મહિનાના વારા કાઢ્યા. એમાં આ 4 મહિના ચતુર્માસના ભગવાન નારાયણનો વારો છે બલિરાજાને ત્યાં પહેરો ભરવાનો. તો ભક્તના પ્રેમના બંધનની અંદર ભગવાન બંધાઈ જાય તો પરમાત્મા શું નથી કરતા પોતાના ભક્ત માટે. આટલા મોટા ભગવાન પહેરો ભરવા માટે તૈયાર થાય. ચોકી પહેરો બલિરાજાના દરવાજે. ચોકી પહેરો કોણ ભરે? કોણ ભરે ચોકી પહેરો? માણસ રાખ્યો હોય ને દરવાજે, કામદાર, ધ્યાન રાખવા વાળો, ઘરની સલામતી, વોચમેન જેને કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? વોચમેન. ભગવાન વોચમેન બનીને રહ્યા. આટલા મોટા ભગવાન પોતાના ભક્ત માટે વોચમેન થયા. કેવી ભક્તિ કરી હશે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા ભક્તો થયા કે ભગવાન એના બંધનની અંદર આવ્યા, એના પ્રેમને વશ થઈ ગયા. સુપેડી ગામની અંદર જેઠા સુતાર ના પત્ની ટબીબાઈ ભગવાનના એકાંતિક પ્રેમી ભક્ત હતા. ઘર મેં રહેમી માંજ્યું, આ સ્થિતિ ટબીબાઈની હતી. સંસારની અંદર રહેતા, ઘરની અંદર રહેતા, પણ એક મહેમાન આવે ઘરમાં ને કેવી રીતે રહીએ એ રીતે રહેતા. અને નિરંતર ભગવાનનું સ્મરણ કરતા, પરમાત્માને યાદ કરતા. એક ક્ષણ ટબીબાઈની એવી ન જાતી કે મહારાજને યાદ ન કર્યા હોય. આપણે કેટલી વાર ભગવાનને યાદ કરીએ છીએ આખા દિવસમાં? 24 કલાકમાં આપણને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેટલી વાર સાંભળે છે, કેટલી વાર યાદ આવે છે. આપણે ઉઠીને પૂજા કરતા હશું, ન કરતા હશું, ત્યારે ભગવાનને યાદ કર્યા. મંદિરે દર્શન કરવા આવ્યા કે કથા વાર્તા સાંભળવા આવ્યા ત્યારે યાદ કર્યા. અને પછી ભગવાન કઈ બાજુ હોય ને આપણે કઈ બાજુ હોય, આવી પરિસ્થિતિ છે. પણ ટબીબાઈની સ્થિતિ કંઈક નોખી હતી. એક ક્ષણ કે એક સેકન્ડ એવી ન જાતી. એક ક્ષણ નહીં, એક સેકન્ડ.
એવી ન જાતી કે ભગવાન યાદ ન કર્યા હોય. અને જે નિરંતર ભગવાનને યાદ કરે છે ને એવા ભક્તને નિત્ય ભગવાન યાદ કરે છે. આ બધું સામે છે. જેટલી વાર તમે ભગવાનને સંભાળો એટલી વાર ભગવાન તમને સંભાળે. હકીકત છે. ભગવાન ગઢપુરની અંદર બેઠા બેઠા માળા ફેરવતા હતા. સુરા ખાચર કે મહારાજ વોટ ઇઝ ધીસ? શું છે આ? ભવત હસ્તે માલા, આપના હાથમાં માળા, આશ્ચર્યમ. તમારા હાથમાં માળા જોઈને મને આશ્ચર્ય થાય છે. મહારાજ કે કેમ? તમે માળા ફેરવો તો અમે માળા ન ફેરવી? ત્યારે સુરા ખાચર કે મહારાજ અમારા માટે તો તમે ભગવાન છો એટલે અમે માળા ફેરવી છે તમારી. આ તમે કોના નામની ફેરવી? વળી તમારાથી બીજો કોઈ મોટો ભગવાન થયો કે તમે એના નામની માળા ફેરવો છો? તો અમને કહો તો અમે એના નામની ફેરવી. સુરા ખાચરનો રમૂજી સ્વભાવ એટલે આવું ઘડી ગમત કરે. મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે સુરા ખાચર એવું કાંઈ છે નહીં, પણ અમારા ભક્ત અમારું સ્મરણ કરી અમને યાદ કરીને માળા ફેરવે છે, તે એવા ભક્તોને યાદ કરીને અમે આજ માળા ફેરવીએ છીએ. સુરા ખાચરે શાંતિથી જોયું તો મહારાજની માળા ફેરવવાની સિસ્ટમ ને આપણી માળા ફેરવવાની રીતિ કંઈક જુદી હતી. સુરા ખાચર કે મહારાજ નવી ટેકનિક, ન્યૂ? તો કે કેમ? તમે કંઈક માળા ફેરવો છો અલગ રીતથી ફેરવો છો ને અમે ફેરવીએ છીએ અલગ રીતથી ફેરવીએ છીએ. કે કેમ? મહારાજ અમે તો મણકે મણકે સ્વામિનારાયણ 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 કરી જે 108 મણકા માળાની અંદર હોય 108 વખત આપની મૂર્તિ સંભાળી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ. આ માળા ફેરવવાની રીત છે. નહીં તો સવારે પૂજા કરતા હોય જો મોડું થતું હોય ને ફટફટ 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 માળા જાય. હો, સ્વામિનારાયણ એકવાર બોલાય ને 5-6 મણકા જતા રહીએ ફટાકે. માણાનો પારો એમ કહેતો હોય ભાગ પારો તારા પછી મારો વારો આવ્યો, ભાગ પારો તારા પછી મારો વારો આવ્યો, ભાગ પારો તારા પછી મારો વારો આવ્યો. પારો બીજા પારાને એમ કહેતો જલ્દી ભાગ એટલે મારો વારો આવે. સ્વામિનારાયણ બોલે એમાં 5-6 મણકા નીકળી જતા રહીએ. હકીકતમાં રીતિ નથી, આનું કોઈ ફળ નથી. સ્વામિનારાયણ 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 મણકે મણકે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવાય અને ભગવાનની મૂર્તિને સંભાળાય. આ માળા ફેરવવાની રીતિ છે, આનું ફળ છે. પણ આજ મહારાજે મેં આગળ કહ્યું ને એમ માળા ફેરવવા લાગ્યા. મહારાજનો પારો, મહારાજની માળાનો પારો એમ બોલે ભાગ પારો તારા પછી મારો વારો આવ્યો, ભાગ પારો તારા પછી મારો વારો. એટલે સુરા ખાચર એમ થયું આ તો નવી ટેકનિક આવી માળા ફેરવવાની. મહારાજને કહે છે કે મહારાજ આ નવી રીત આવી? તો કે કાં અમે જુદી ને તમારી જુદી. અમે મણકે મણકે તમારું નામ લઈને તમે એકારે 5-5 7-7 મણકા ઉલારો છો. તો નવી રીત આવી તો જલ્દી કહેજો તો અમારા નિયમો જલ્દી પૂરા થાય. માળાના નિયમ લીધા છે તો જલ્દી પૂરા થાય. તમારી જેમ માળા ફેરવી તો બાકી અમારી રીતે માળા ફેરવી તો હવાથી લગીને બપોર લગી માળા ફેરવી તો માંડ નિયમ પતે. મહારાજ હસવા લાગ્યા. સુરા ખાચરને કહે છે સુરા ખાચર કોઈ નવી સિસ્ટમ છે નહીં, તમે જે ફેરવો છો ને એ જ રીત સાચી છે, તો તમે કેમ અવળી રીત કરો છો? મહારાજ કે સુરા ખાચર તમારા બધાય માટે તો આઈ એમ વન ગોડ,
હું એક ભગવાન છું. તમારા બધાય માટે હું એક ભગવાન છું. ત્યારે મારા માટે તો કેટલા બધા ભક્તો છે, મારા કેટલા બધા ભક્તો છે. એક એક ગામની અંદર કોઈ ગામમાં 5, કોઈ ગામમાં 7, કોઈ ગામમાં 15, કોઈ 25, ક્યાં તો હોય આખું ગામ અમારું ભક્ત છે. અને અમે એક એક ગામના ભક્તોને સંભાળીને જેટલા ગામના ભક્તો હોય ને એટલા મણકા એક સાથે કરીએ છીએ. એટલે અમે 5-5, 7-7 મણકા ભેગા ફેરવીએ છીએ. બાકી કોઈ નવી રીત આવી એ નથી. કહેવાનું તાત્પર્ય કે જેટલા મહારાજને સંભાળો એટલા ભગવાન તમને સંભાળે. આ અનાદિની રીત છે, અનાદિની. આજ સુપેડી ગામના ટબીબાઈ નિરંતર મહારાજને યાદ કર્યા કરે છે, નિરંતર. એમાં એ મહારાજને એકવાર ફરેણી આવવાનું થયું. ફરેણી ગામની અંદર આવ્યા, વેલા સોનીને ત્યાં મહારાજે ઉતારો કર્યો. નારાયણ ધૂન કરાવી, સંધ્યા સમયે જ્ઞાનોપદેશ આપ્યો અને રાત્રિને વિશે ભગવાન પોઢ્યા છે. નિત્ય કર્મ પતાવી રાત્રિ પસાર થઈ અને મહારાજે ટબીબાઈને દર્શન આપ્યા. સુપેડી ગામની અંદર હતા. ક્યાં મહારાજ? ભણેણી ગામમાં હતા, વેલા સોનીને ત્યાં. પણ દર્શન કોને આપે છે? ટબીબાઈને, સુપેડીના ટબીબાઈને ભગવાન દર્શન આપે છે. મહારાજ કહે છે, ટબીબાઈ તમે અમારા એકાંતિક ભક્ત છો, એક પળ વારે તમે અમને વિસારતા નથી. મુક્તાનંદ સ્વામીએ ગાયું ને, હવે મારા વાલાને નહીં રે વિસારું, એ શ્વાસો શ્વાસે તે નિત્ય સંભારું રે. પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે. હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. આ છાનું ક્યાંથી રહેશે? મારે સહજાનંદજી શું પાનું પડ્યું છે, સ્વામિનારાયણ ભગવાનનું પાનું પડ્યું છે ને. હવે મારા વાલાને નહીં રે વિસારું. શ્વાસો શ્વાસે શ્વાસ ઉચ્છ્વાસે. અર્થ શું થાય? એક શ્વાસ લઈએ, મહારાજને સંભાળીને સ્વામિનારાયણ બોલીને બીજો શ્વાસ બહાર કાઢીએ અને મહારાજને સંભાળીને સ્વામિનારાયણ બોલીએ. એને કહેવાય શ્વાસો શ્વાસે નિત્ય સંભાળવું. આવી રીતે મહારાજ જ્યારે સંભાળાય ને ત્યારે આપણે ભગવાનના ખરા ભક્ત કહેવાય. આજ ખુદ ભગવાન સ્વામિનારાયણ ટબીબાઈને દર્શન આપીને કહે છે, ટબીબાઈ તમે નિરંતર અમને સંભાળો છો, એક મિનિટ પણ, એક ક્ષણ પણ, સેકન્ડ પણ અમને વિસારતા નથી. રાત દી અમને ઝંખો છો, તેમ અમો પણ કદી તમને ભૂલતા નથી. આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે ટબીબાઈ અમો તમને ક્યારે પણ ભૂલતા નથી, સદાય તમને યાદ રાખીએ છીએ, તમને સંભાળીએ છીએ. કેવા ભક્તો થયા છે! ભગવાનને બોલવું પડ્યું કે તમે તમને સંભાળીએ છીએ. જ્યારે એવા ભક્ત થશું ને ત્યારે ભગવાનની ડાયરીમાં આપણું નામ આવશે. આપણી ડાયરીમાં તો આપણે ભગવાનના નામ લખીએ, પછી બીજું શરૂઆત કરીએ લખવાની.
પણ આપણે એવા બનવાનું છે કે ભગવાન પોતાની ડાયરીમાં આપણું નામ પેલા લખે, એવા ભક્ત આપણે બનવાનું છે. આજ મહારાજ કહે છે, ટબીબાઈ, અમે તમને તો નિરંતર યાદ કરીએ છીએ, પણ એકવાર તમોએ અમને ભાતલું જમાડેલું, ભાતલું, એ ભાતલું પણ અમને વારંવાર સાંભળે છે. ટબીબાઈને તો યાદ કરે, પણ ટબીબાઈનું બનાવેલું ભાતલું એને પણ મારા યાદ કરે. પહેલી વાર શબ્દ સાંભળ્યો ને, ભાતલું. ભાતલું એટલે તમને એમ થતું હશે ભાત, ભાતલું એટલે ભાત ન થાય, એ અલગ વાનગી છે ભાતલું. થોડો ટાઈમ પછી કહું. મહારાજ કે ટબીબાઈ, તમે અમને ભાતલું જમાડ્યું હતું ને, એ પણ અમને વારંવાર યાદ આવે છે. એક કામ કરો, અમે ફરેણીમાં છીએ, વેલા સોનીને ત્યાં રોકાણા છીએ, તમે સવારના પોરમાં વહેલા ઉઠી અમારા માટે ભાતલું બનાવી અને તમો અમને આપી જાઓ. ઘરકામની અંદર ગૂંચવાઈ રહેતા નહીં, એ પછી કરજો. અમે તમારા ભાતલાની રાહ જોઈશું, તમારી રાહ જોઈશું. મહારાજના આવા દર્શન થયા. ટબીબાઈને સ્વપ્ન અવસ્થામાં કાગ નિંદર જેને કહેવાય, કઈ નિંદર કહેવાય? કાગ નિંદર. અને ટબીબાઈ બહુ રાજી થયા. મહારાજના દર્શન થતા ગાંડા ઘેલા થઈ ગયા, આંખો વીંચાણી તેને ઉઘડી ગઈ. સ્વપ્નમાં મહારાજે દર્શન આપ્યા, ભાતલું માંગ્યું મારા પાસે. એ તો આજ સપના આવે ને એ ભગવાનના કોઈને આવે નહીં, પણ જેને સપનામાં ભગવાન કે ભગવાનના સાધુ દેખાય એના દર્શન થાય, અને એ કાંઈ પણ કીને એ સત્ય સત્ય ને સત્ય માનવું, એને અસત્ય ન માનવું. સપનું માનીને ઉડાડી ના દેવું કે તો સપનું હતું. સપનામાં મહારાજ કે સાધુના દર્શન થાય ને આપણે કંઈ પણ કે આદેશ કરે તે હંમેશા સત્ય માનવું ને એ પ્રમાણે વર્તવું. ભગવાન ને સંત હંમેશા પોતાના એકાંતિક ભક્તોને સ્વપ્નમાં દર્શન આપતા જ રહે છે. જે ભગવાનને યાદ કરે છે ને એને ભગવાન યાદ કરે છે, ને ભગવાન જેને યાદ કરે છે ને એને વારંવાર પ્રત્યક્ષ કે સ્વપ્નમાં કે દિવ્ય રીતે દર્શન આપે જ છે. આ સ્વામિનારાયણ ભગવાનની રીતિ છે, રીતિ. આજ કબીરભાઈ રાજી થયા, પછી ઊંઘ જ ના આવી. ભગવાનના સપનામાં આવી રીતે દર્શન થાય પછી કોની ઊંઘ આવે? ભગવાન મળે પછી તો ઊંઘ ઉડી જાય ને આપણે અહીંથી ગયા નથી ઘરે અને પથારીમાં પડ્યા નથી. સવારે માંડ માંડ ઘરવાળાને ઉઠાડવા પડે કે જાગો, કૂકડો બોલ્યો હવે. કાં તો મોબાઈલમાં રિંગટોન મૂકીને જગાડવા પડે, કાં ઘડિયાળમાં રિંગ મૂકવી પડે કે જાગો, અને કાં તો જગાડવા પડે બાપા જાગો. હવે તો સૂર્યનારાયણ માથે આવ્યા, જાગો હવે. ઘણા ટેવ હોય ને 8-8 વાગે ઉઠતા હોય, 9-9 વાગે ઉઠતો હોય, રાતના 1-2 વાગ્યા લાગી મોબાઈલ મચડે ને સવારે સૂર્યવંશી થાય. ભગવાનના ભક્તો બ્રાહ્મ મુહૂર્તની અંદર ચોથા પહોરમાં ઉઠી જાય. ચોથો પહોર એટલે બ્રાહ્મ મુહૂર્ત, 3 થી 6 વાગ્યાનો સમય. એમાં ભગવાનના ભક્તે જાગી જવું, નાહી ધોઈને પૂજા પાઠથી પરબારી જવું, ભગવાનનું ધ્યાન કરવું. એટલે તો સંતોએ લખ્યું,
રાત રહે પાછલી ચાર ગટિકા જ્યારે સંતને સયાંતજી ભજન કરવું રાત રહે પાછલી રાત રહે પાછલી ચાર ઘટિકા જ્યારે સંતને શયનતજી ભજન કરવું. દીનાનાથ ભટ્ટે સરસ મજાનું એક સ્તોત્ર બનાવ્યું સંસ્કૃત ભાષામાં ને એ આ જ વાક્યથી એણે શરૂઆત કર્યું. શું કરી? બ્રાહ્મ મુહૂર્તે શયન વિહાય, બ્રાહ્મ મુહૂર્તની અંદર શયન છોડી દેવું, આ સ્તોત્રની શરૂઆત. મેં પણ એક સંસ્કૃતમાં સ્તોત્ર બનાવ્યું છે ને આ જ વાક્યથી એની શરૂઆત કરી છે. બ્રાહ્મ મુહૂર્તે શયનમ વિહાય શ્રી હરિરૂપમં ચિંતયે, બ્રાહ્મ મુહૂર્તે શયનમ વિહાય, બ્રાહ્મ મુહૂર્તની અંદર શયન છોડીને હરિરૂપનું ચિંતન કરું છું. આવું એક સ્તોત્ર બનાવ્યું છે. ભગવાનના અંગોનું, આ અંગનું ચિંતન કરું છું, આ અંગનું ચિંતન કરું છું. સર્વાંગાની ચિંતયે બ્રાહ્મ મુહૂર્તે શયનમ વ્યાય શ્રી હરિરૂપ મહમ ચિંતાય. ઉઠીને ભગવત સ્મરણ કરવું. આ એક આપણો સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક ધર્મવાળા કહે છે. ગાયત્રી પરિવારવાળા તમે જાઓ, સરસ મજાનો એક શ્લોક તમને આપશે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આ શ્લોક આપશે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર અગ્રે, કર એટલે હાથ, અગ્રે એટલે આગળ, હાથના આગળના ભાગમાં લક્ષ્મીજી રહ્યા છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, આગળના ભાગ. કર મૂલે સરસ્વતી, હાથના મૂળમાં કોણ રહ્યું છે? સરસ્વતી. કર મધ્યે તુ ગોવિંદા, ગોવિંદ એટલે સાક્ષાત ભગવાન, હાથની મધ્ય ભાગમાં. પ્રભાતે કર દર્શનમ, સવારમાં પોરમાં ઉઠી અને પરમાત્માના આવી રીતે દર્શન કર. પ્રભાત એટલે સવાર, કર દર્શનમ એટલે દર્શન કરવા. આવું ગાયત્રી પરિવારવાળા પણ કહેશે. જો દરેક સંપ્રદાયવાળા આ વાત શીખડાવશે. સવારે વહેલા ઉઠો અને ભગવાનને સંભાળજો. નહીં તો ઘણાની ટેવ હોય, ઉઠીને પહેલાં મોબાઈલ મચેડે, ઉઠીને મોબાઈલ હાથમાં લઈએ. કાં તો મોબાઈલ હવે આવ્યો, નહીં તો પહેલાંના જમાનામાં તો ઉઠીને પહેલાં છાપું વાંચે ને પછી એને પેટ સાફ આવે. અને ત્રીજી વસ્તુ શું? પથારીમાં પહેલાં ચા જોઈએ, ગરમા ગરમ ચા, પછી એને પેટ સાફ આવે. ત્યાં સુધી નહીં, નાય ધોવે નહીં, પૂજા પાઠ નહીં ને પહેલાં ચા. આ બધી ખોટી રીતો છે. જીવનની ખરાબમાં ખરાબ ટેવો, કુમાર્ગમાં લઈ જવા વાળી ટેવ, સ્વભાવ. ઉઠીને પહેલા ભગવાન સંભાળવા, ભગવાન યાદ કરી સ્નાન કરવું, પૂજા પાઠ કરવા. ઘરમાં સરસ મજાનું સિંહાસન હોય ભગવાનનું, ત્યાં ભગવાનની આરતી કરવી, ભગવાનને નમસ્કાર કરવા. અને ત્યારબાદ ઘરની અંદર આપણા માતા પિતા હોય, દાદા દાદી હોય, એને પગે લાગવા. અને દીકરા હોય નાના, તેને આશીર્વાદ આપવાના. ત્યારબાદ મંદિરે આવવું, ભગવાનના દર્શન કરવા, કથા વાર્તા સાંભળવી અને એ પછી વ્યવહારિક કાર્ય કરવું. આ ભગવાનના ભક્તની રીત છે. આ રીત છે. આ રીત પ્રમાણે હાલે ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. આ પ્રમાણે કરી જુઓ.
કુટુંબમાં સંપ વધશે, એકતા વધશે અને ક્યારે પણ ફેમિલીમાં ઝઘડા થશે એ નહીં. ને આપોઆપ ઘરની અંદર ભક્તિનું સામ્રાજ્ય સ્થપાશે, સત્સંગનું પોષણ થશે અને ઘરની અંદર રહેલો હર એક વ્યક્તિ ભગવાનનો પાકો ભગત થશે. ક્યારે પણ જીવનમાં દુઃખ નહીં આવે, આ મારી અહીંથી ગેરંટી તમને. ક્યારે પણ નહીં. આ પ્રમાણે કરો, સુખી થશો. જેટલા હશો ને એના કરતાં વધારે ને વધારે સુખિયા થતા જશો. ટેવ પાડો ઉઠીને પહેલાં ભગવાન યાદ કરવા, નાવું ધોવું, પૂજા પાઠ કરવા, ઘરમાં સિંહાસન હોય એમાં ભગવાનના દર્શન કરવા, આરતી કરવી, દંડવત કરવા, માતા પિતા દાદા દાદી વડીલ વર્ગ હોય એને પગે લાગવું, આપણાથી નાના હોય એને આશીર્વાદ આપવા, મંદિરે રોજ દર્શન કરવા આવવું, કથા વાર્તા સાંભળવી ને પછી વ્યવહારિક કાર્ય કરવું. આટલું કરો. સુખી થવાનો ચાવી, સુખી થવાનો ઉપાય તમને અહીંથી આવ્યો. આજ ટબીબાઈ ભગવાનના દર્શન થયા, એને ઊંઘ નથી આવી. આખી રાત જાગ્યા, ચોથો પહોર થયો અર્થાત બ્રાહ્મ મુહૂર્ત થયું. ભગવાન સંભાળતા સંભાળતા પથારીમાંથી બેઠા થઈ ગયા. નાય ધોઈ પૂજાપાઠ સ્નાનાદિક નિત્ય કર્મથી પરવારી અને રસોઈની તૈયારી કરવા લગા, વિચારવા લગા, આજ મારા પ્રાણ પ્યારા પ્રભુને માટે ભાતલું બનાવવું છે. એવું ભાતલું બનાવું, એવું ભાતલું બનાવું કે એનો સ્વાદ પ્રભુની દાઢમાં રહી જાય. ક્યારે પણ એ ભાતલાના સ્વાદને મહારાજ ન ભૂલે એવું ભાતલું બનાવવું. હવે જો ભાતલા બનાવવાની રીત કહું, ઘરવાળાને કેજો બનાવીને ખવડાવે ઠાકોરજીના થાળમાં. આનંદમાં ને આનંદની અંદર ટબીબાઈ રસોઈમાં વળગ્યા. સરસ મજાની એક કાથરોટ, એમાં બાજરાનો અને ઘઉંનો લોટ લીધો. ભાતલું બનાવવું હોય તો પહેલાં શું લેવું પડે? બાજરાનો અને ઘઉંનો લોટ ભેગો કરવો પડે અને દૂધ નાખી અને લોટ બાંધો. પાણી વડે નહીં, દૂધ વડે એનો લોટ બાંધો. ટપાકા મારી અધકેરા હેતથી ટીપી અને સરસ મજાનો લોટ તૈયાર કર્યો. અને પછી જેમ બાજરાના રોટલા કેમ કરીએ એમ રોટલો વણ્યો હાથની અંદર અને પછી તાવડીમાં નાખ્યો એ રોટલો ને બરાબર શેકાઈ ફૂલીને દડા જેવો થયો. એને નીચે ઉતારી તેમાં વેલણથી ખાડા પાડ્યા અને પાવડું ભરીને ઘી નાખ્યું. પાવડું ભરીને ઘી, આખો ઘીથી તરબતર કર્યો અને નાનકડી દોડીમાંથી તર વાળી ગયેલું દહીંનું એક ઢેફું કાઢી ની રોટલા ઉપર એક હોલ પડ્યા હતા ને એમાં નાખ્યું ઘી જોડે. આને કહેવાય ભાતલું. ઘઉં અને બાજરાનું ભેગું ઘી અને દહીં વાળું ફર્સ્ટ ક્લાસ રોટલો તૈયાર થાય, આને કહેવાય ભાતલું. અને આવી રીતે થપ્પી કરી રોટલાની. તાસણીની અંદર પાછું જુદું બીજું દહીં લીધું અને રસોઈ તૈયાર કરીને કોઠલામાં મૂકી. દિયર માટે, પતિ માટે, દીકરા માટે રોટલા શાક અલગથી બનાવ્યા. પરિવારજનોને શિરામણ કરાવી ને તેના પતિ જ્યારે ખેતરે જતા હતા ને તે કહી ગયા કે આ દાળિયા ઘણા છે, છાસ રોટલા વધારે લાવજો ને વેલાસર ઉગાડજો. પહેલાંના જમાનામાં લોકો ખેતી કરતા એટલે શું કરે, ઘરવાળા રોટલા છાસ તૈયાર કરી માથે રાખી દોણી છાસ લઈને ખેતરે આવે ને ઘરનાને ખવડાવે, ઘરવાળાને પતિને
ખવડાવે. આ ગામડાની સિસ્ટમ હતી. અત્યારે તો ઘરવાળા મોબાઈલમાંથી ઊંચા આવે તો પતિને ગરમા ગરમ કરીને ખવડાવે ને. પતિ બપોરે થાક્યો હજી આવ્યો હોય ધંધેથી કે નોકરીએ ટાઈમ કાઢે વચ્ચેથી જમવા, કે રાત્રે આવ્યો હોય અને કે ભૂખ લાગી છે, થયું કે નહીં, તો પેલી એમ કે હમણાં જ આડી પડીશું, લઈ લ્યો હાથે. ઘરવાળા એમ છે ભાઈ તું આવી ત્યારની આડી પડી છે, મારે કેવું કેમ તને, હું સમજું છું બધું. પણ ભગવાનના ભક્તના ઘરમાં આવી પરિસ્થિતિ ન થાય ને ઘર અક્ષરધામ જેવું બને ને એવા ભગવાનના ભક્તે પ્રયત્ન કરવા. આજ ટબીબાઈના ઘરવાળાએ આવું કહ્યું, પણ ટબીબાઈનું મન તો મહારાજની મૂર્તિની અંદર ચોટેલું હતું ને. સંભળાણું જ નહીં એના ઘરવાળાએ શું કીધું એવા મહારાજની મૂર્તિમાં ખોવાઈ ગયા હતા. ફટાફટ ઘરનું કામ પૂરું કર્યું અને બાજુના ઘરમાં ધની કાકી રહેતા હતા. એને એમ કીધું કે કાકી તમારી દીકરી ભનકી, ગામડામાં આવા બધા નામ હોય, ધની કાકી, ભનકી, ભનકોણ, ધના મહારાજ ને ભગા મહારાજ ને. અહીંયા શહેરમાં એવા છે નહીં, ગામડામાં હવે તો ગામડા વાળા સુધરી ગયા છે, આ તો તે વખતની વાત છે. ટબીબાઈ કહે છે કાકી તમારી ભનકી ઢોરને લઈને ખેતરે જાય તે મારું ભાત લઈને જાય એવું કેજો. ભલે બહુ, પણ તમારે ક્યાં જવું છે? અરે ધની કાકી મારા સ્વામિનારાયણ ભગવાન ફરેણી ગામ આવ્યા છે, એના દર્શન કરવા જાઉં છું, આ ભાતલું લઈને હું જાઉં છું, મારા પ્રભુ જમશે. અરે ગાંડી હવાના પોમાં હજી તો મોસૂજણું થયું નથી. મોસૂજણું એટલે આ ગામડાઈ શબ્દ છે. મોસૂજણું એટલે હજી સૂર્ય પણ આકાશની અંદર નીકળ્યો નથી, સૂર્યનો ઉદય નથી થયો. મોસૂજણું એટલે સૂર્યનો ઉદય પણ નથી થયો, હજી તો તારા દેખાય છે. સૂર્ય ઉદય તો થવા દે. મોસૂજણું એટલે સૂર્ય ઉદય. ને પંથ પણ લાંબો છે, એટલે હવારમાં પરમાં આટલા વહેલા જવું એ સલામતી છે નહીં. પછી નીકળજે સૂર્ય ઉગ્યા પછી. અને ત્યારે ટબીબાઈ કહે છે ના કાકી, મારા ત્યાં સુધી ભૂખ્યા રહે, મારા આવવાની વાટ જોવે એ મારાથી સહન થાય નહીં. હું તો હેંડી, આ હેંડી, હેંડી એટલે આ ચાલી, આ બધી ગામડાઈ ભાષા. એમ ભલામણ કરી ભાતલું લઈ અને ટબીબાઈ તો હાલતા થયા. હૃદયની અંદર કેટલો આનંદ હશે. આજે આનંદ મારા ઉરમાં, હો આજે આનંદ મારા ઉરમાં, મુને મળ્યા સાક્ષાત, મુને મળ્યા સાક્ષાત, આજે આનંદ મારા ઉરમાં, હો આજે આનંદ મારા ઓરમાં. આજ ટબીબાઈ આ કીર્તન ગાતા જાય છે, આજ આનંદ મારા ઓરમાં પ્રભુ મળ્યા સાક્ષાત, પ્રભુ મળ્યા સાક્ષાત. કેટલો ટબીબાઈને આનંદ હશે પ્રભુના દર્શન કરવા. દોડતા દોડતા સ્પીડથી, તે વખતે ગાડી તો હતી નહીં, ટબીબાઈ ગાડી લઈને નીકળી જાય, ટ્રેનમાં નીકળી જાય, બસમાં નીકળી જાય, બાઇક લઈને નીકળી જાય. ગાડા હતા, ઘોડા હતા. ઘોડાએ કોક મોટા માથા હોય એના પાસે હોય, બાકી તો ગાડા હોય. ટબીબાઈ પગે ચાલીને નીકળ્યા છે, સ્પીડથી ચાલે છે, મહારાજને સંભાળે છે. આ બાજુ મહારાજ
ફરેણીની અંદર બેઠા બેઠા ટબીબાઈની વેઇટ કરે છે, એની રાહ જોવે છે. ફટાફટ ટબીબાઈ વેલા સોનીને ઘેર પહોંચ્યા. જોયું તો મહારાજ ઓસરીની કોર ઉપર બેઠેલા હતા. જેવા ટબીબાઈ દરવાજો ખોલીને અંદર આવ્યા, મહારાજને કે હાલો મહારાજ, ભાતલું આવી ગયું છે. ટબીબાઈથી સહન નતું, મહારાજ ભૂખ્યા રે. આવીને ભગવાનના દર્શન કરવાને બદલે મહારાજને કે હાલો મહારાજ, ભાતલું આવી ગયું છે, પેલા શિરાવી લ્યો. શિરામણ કહેવાય. શું કહેવાય? સવારના નાસ્તાને અત્યારે બધા નાસ્તો કીએ, હકીકતમાં શું કહેવાય? શિરામણ કહેવાય. બપોરનું ભોજન કહેવાય. શું કહેવાય? ભોજન લોકો જમવાનું કીએ, પણ બપોરનું ભોજન, સાંજનું વાળું અને રાતનું. ઘણા હાંજે ખાય ને પછી રાત્રે ખાય, કે હાંજનું વાળું તો રાત્રે પરવારું. અત્યારે ભૂખ લાગી, વારું કહેવાય. રોંઢો એ બપોરના નહીં ભાઈ, ઘણા રોંઢો ભોજન કહેતા, રોંઢો કહેતા હોય. સાંજે વારું, સવારે શિરામણ. તા ટબીબાઈ કહે છે મહારાજ શિરામણ કરી લ્યો. મહારાજને આનંદ થયો છે. સરસ મજાના ચાકડે બેઠેલા પ્રભુને ભાતલું પીરસ્યું. મહારાજ ભક્તનો ભાવ આરોગે છે. આજ મહારાજને કંઈ જમવાની જરૂર નથી, પણ ભક્તનો ભાવ પ્રભુ આરોગી રહ્યા છે. હવે આ બાજુ શું ઘટના ઘટે છે? મહારાજ વેલા સોની ત્યાં ભાટલું જમે છે, તો આ બાજુ બપોરનો સમય થયો. પેલી ભનકી એ ભોજન લઈને ગઈ, એટલે જેઠાભાઈએ પૂછ્યું, લે ભની અટાણમાં કાં આવી? અટાણમાં એટલે અત્યારમાં. કે અટાણમાં કાં આવી ભાત લઈને? તારી ભાભી બીમાર થઈ ગઈ? અરે ના ના, એ તો એના ભગવાન આવ્યા છે સ્વામિનારાયણ, એને જમાડવા માટે ભાતલું લઈને ગઈ હતી. હવે આ જેઠો ભાઈ એટલા સત્સંગી નહીં, એટલે આજુબાજુ વાળા વિરોધી હતા સ્વામિનારાયણ ભગવાનના. એ બોલવા લાગ્યા. એમાં એક દાડિયો હતો ને, એને કટાક્ષ માર્યો જેઠાભાઈને, કે જેઠાભાઈ આ તારી બૈરી તારા કયામાં નથી, જ્યાં ત્યાં ફરતી રહે સારું કહેવાય નહીં, તને પણ જાણ નથી કરતી ને ગમે ત્યાં જતી રહી સારું ન કહેવાય. બૈરાઓને બહુ છૂટ ન અપાય, એને કાબુમાં રાખવા જોઈએ. આવું કીધું. બાજુમાં બીજો સૌજી કરીને ઉભેલો, એણે વળી સળગતા અંગારાની અંદર ઘી નાખ્યું. જેઠા, હે સ્વામિનારાયણ તો જાદુગરા છે, બાપરો ભૂત વશ કરેલો છે, તારા હાથથી તારું બૈરું ગયું, સમજી લે, ગયું તારા હાથથી તારું બૈરું. અને એવામાં આ બાજુ ઘરની બાજુમાં એક પોપટીઓ કરીને રહી, આ બાજુ ધની કાકી રહી, તો આ બાજુ પોપટીઓ કરીને રહી. એ પોપટિયાની વહુ બોલી. પોપટિયાની વહુ એવી બોલી, અરે બૈરાઓને તો કબજામાં જ રાખવા જોઈએ, જ્યાં ત્યાં પૂછ્યા વિના ફરતા રહે એ સારું કહેવાય એ નહીં. ને જેઠાનો તો પારો હાથમાં આસમાને ચડી ગયો. જેઠો કે અરે આવા દે, હાથ તો લાકડીએ જુડી નાખું, હાડકા ખોખરા કરી નાખું, પાસરી દોડ ના કરું તો મારું નામ જેઠો નહીં. આવા દે એને ઘરમાં. અને ત્યારે બાજુના ખેતરવાળા રામભાઈ એ ત્યાં હાજર. જેઠાને કે હા જેઠિયા, તું એકલો જાતો નહીં હો, તું એકલો
જાતો નહીં. કારણ કે જેઠો એવું બોલ્યો કે આવા તો દે. ત્યારે કોક કેમ બોલ્યું, અરે આવશે શું, ગઈ, હવે ન આવે, ભૂલી જા. તો કે હું લાવું, આવે છે ને નહીં. આ લાકડી લઈને હાલ્યો. અને ત્યારે રામભાઈ એવું બોલ્યા, જેઠિયા એકલો જાતો નહીં હો, 2-4 જણાને લઈને જજે, જોજે ત્યાં સ્વામિનારાયણના કાઠી દરબારો તને પૂરો કરી નાખશે. એ બાજુ જાદવ કાકા બેઠેલા. જેઠિયા આ બધા સમજ્યા વિનાના જેમ તેમ બોલીને પાપમાં પડે, પણ તું તારી વહુ વિશે તો વિચાર. કેટલી સમજણી છે, સત્સંગી છે, ગળગુઠીમાં એને સત્સંગ મળ્યો છે, નિયમ ધર્મ પાળે છે, ભગવાનનું ભજન કરે છે. આવી તો પૂર્વના ભાગ્ય હોય ને ત્યારે આવી વહુ મળે. તમારામાંથી કોઈના ઘરના તમને એમાં મળ્યા હોય ને તો તમારા પૂર્વના ભાગ્ય કેવા કેવા સત્સંગી પત્ની મળ્યા. જાદવ કાકા એમ કીધું કે આવા ભાગ્ય વગર મળે નહીં. નાની ઉંમરમાં પ્રભુ ભજન કરે છે, માટે તું ધીરજ રાખ, ઉતાવળું પગલું ન ભર, 2-4 જણાને લઈને જાજે, પણ સ્થિરતા પકડજે, ધીરજ રાખજે, ઉતાવળ કરતો નહીં. ને વાત સાચી લાગી. અને ત્યારે બીજા રામ કાકા હતા, એ બોલ્યા કે જેઠા, જાદવ કાકાની વાત સાચી છે હો. અરે સ્વામિનારાયણને તો ભાવનગરનો રાજવી વજેસી હતો ને એ પણ ફૂગ્યો નતો. દાંતે તણલું લઈને શરણે આવેનો ને ઓલો ચરોતર વાળો જોબન વડતાલો ખૂંખાર લૂંટારો, જેના નામથી આખો વડતાલની પણ આજુબાજુનો આખો પ્રાંત કાપતો, એ પણ એના પાસે તલવાર મૂકીને માળા ફેરવે છે. એ ભરાડીમાંથી ભગત થયો. કેટલાય કાઠી દરબારોને ભરાડીમાંથી ભગત કર્યા. માટે એ વાત તો બહુ સાચી છે. આવું કીધું એટલે ક્ષણવાર તો જેઠો ઊભો રહી ગયો. પછી રામ કાકા અને ઉકાભાઈને લઈ અને નીકળ્યો. ફરણીના પાંદરે પૂછતા પૂછતા સમાચાર કે વેલા સોનીનું ઘર ક્યાં છે. અને આવ્યા જ્યાં મહારાજ ફળિયાની અંદર સભા કરીને બેઠેલા હતા. રામ કાકા આવીને મહારાજને જય સ્વામિનારાયણ કર્યા. મહારાજે પણ 2 હાથ જોડીને જય સ્વામિનારાયણ પ્રત્યુત્તરમાં કર્યા. રામ કાકા કહે છે કે અહીં અમારા બહુ ટબી બહુ આવ્યા છે. મહારાજ કે જો અમે બેઠા. આવું મહારાજે કહ્યું. મહારાજ સામું સ્થિર નજર કરીને ટબીબાઈ બેઠેલા ઝાડ જેવા થઈ ગયેલા. એ ટબીબાઈને જોઈ અને કહે છે કે જેઠા, ઓલા પોપટિયાની વહુ કેતી ને સાચું હો, આ તો જળ જેવી બેઠી છે અહીંયા. અને લાજ પણ નથી આવતી કે રામ કાકા આવ્યા છે તો હું લાજ કાઢું. પેલા ગામડામાં લાજ કાઢતા ને, અત્યારે લાજ રહી નથી. લાજ કોઈ કાઢતું નથી, લાજ રહી નથી. એટલે હવે ઘરમાંથી લાજ જતી રહી છે. એટલે આપણને કેવું પડે, બાપા કપડાં તો પહેર, અંગ ઢંકા એવા, બીજું તો કાંઈ નહીં. અંગ ઢંકા એટલા તો વસ્ત્ર પહેર, એટલી તો ઇજ્જત રાખ, એમ કેવું પડે. એવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે અંગ ઉગાડા રહે એવું વસ્ત્ર અમારા આશ્રિતોએ પહેરવું નહીં, અંગ ઢંકાય ને એવું વસ્ત્ર પહેરવું. તો આજ ટબીબાઈએ લાજ ન કાઢી.
રામ કાકાએ બે હાથ જોડીને ભગવાનને કે મહારાજ આ ટબીબાઈ અમારી વહુને થયું શું? મહારાજ કે ભગત એ તો સમાધિ અવસ્થાને પામ્યા છે. એક કામ કરો, તમે એનું કાંડું પકડો, નાડી જુઓ. કાંડું પકડ્યું, નાડી જીપ હાથમાં આવી ને મહારાજ કે કામ કરો, આ કાંડા ઉપર દેવતા મૂકો. દેવતા આપ્યા, કાંડા ઉપર મૂક્યા, ધગધગતા અંગારા, તોય ટબીબાઈ હલ્યા નહીં, એનું શરીર હલ્યું નહીં. અને કાંડા ઉપર મૂકેલા તીખા રાખતી હાથની ચામડીઓ બળીને ખદબદવા લાગી. એ જોઈને રામ કાકા કે મહારાજને કે મહારાજ તમે સર્વેશ્વર છો, ભગવાન છો, અમારી વહુને જગાડો, અમને મોડું થયું છે. ખણામાં લણાયેલ બાજરાના ડુંડા એમને પડ્યા છે, અમારે જાવું છે. મહારાજને દયા આવી, ટબીબાઈને સાદ કર્યો, ઓ ટબીબાઈ જાગો. ને મહારાજે સાદ કર્યો એટલે તરત આંખો ખોલી મહારાજ કે જુઓ ટબીબાઈ કોણ આવ્યું છે. મહારાજના સાથથી ટબીબાઈ ઊભા થયા. એટલે તો પ્રેમાનંદ સ્વામી નોંધ્યું ને, પ્રેમાનંદ કહે રે સાદ કરે ભગવાન, પ્રેમાનંદ કહે રે હે સાદ કરે ભગવાન. ચેષ્ટાની અંદર પ્રેમાનંદ સ્વામી લખ્યું કે મહારાજ સાદ કરતા, સાદ કરીને બોલાવતા. આપણે પણ ઘણીવાર નથી સાદ કરતા કોઈને બોલાવવા માટે, એ લાવજે તો અહીંયા, નથી સાદ કરતા. એને શું કહેવાય? સાદ કર્યો કહેવાય. શું કહેવાય? સાદ કર્યો. એ મહારાજ પણ સાદ કરતા. ટબીબાઈને સમાધિ અવસ્થામાંથી જગાડ્યા અને મહારાજ કહે છે ટબીબાઈ તમે ક્યાં ગયા હતા? આ બધાને કયો. ટબીબાઈ કે મહારાજ હું તો તમારા ધામમાં ગઈ હતી, બહુ સુખ હતું, સુખ સુખનો નહીં પાર, એટલું અક્ષરધામની અંદર સુખ હતું, આનંદ આનંદના હિલોળા હતા. મને પાછી કેમ બોલાવી તમે? મારે અહીંયા રહેવું નથી, અક્ષરધામનું શાશ્વત સુખ માણવું છે. રસના ચાખણ હાર છાસ તે નવ પીવેલો. ટબીબાઈ કે મહારાજ પાછી મોકલી દો, ત્યાં જે સુખ છે આનંદ છે ને એવો આ લોકમાં છે નહીં, પાછી મોકલો મને. ટબીબાઈની વાત સાંભળીને જેઠાભાઈ અને તેના સાથીદારોની આંખ પડી થઈ ગઈ, જોતા રહી ગયા કે આ શું કે છે. મહારાજ કે ટબીબાઈ તમારે તો હજુ પૂર્વના કર્મ અનુસાર જીવતર પૂરું કરવા માટે આ લોકમાં રહેવું પડશે, પણ અત્યારે તમારે તમારા પતિ ભેળા તમારા ઘેર જાઓ, સમય આવે અમો તમને અમારા ધામમાં લઈ જશું. તમારો અંતકાળ આવશે ને અક્ષરધામની અંદર અમે તમને તેડી જશું, એવું મહારાજે વચન આપ્યું. અને ત્યારબાદ આજ્ઞા થતાં ટબીબાઈ પતિ સાથે સુપેડી ગામ આવ્યા. જેઠાભાઈ થોડા વર્ષો સુપેડીની અંદર રહ્યા અને પછી જેતપુર રહેવા માટે આવ્યા. ને સમય જતા જ્યારે ટબીબાઈનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ અનેક સંતો ભક્તોને લઈ અને હાથમાં ભાતલું લઈને ટબીબાઈને તેડવા આવ્યા. ટબીબાઈને અક્ષરધામમાં લઈ ગયા, ભાતલું ખવડાવી. આમ ભગવાન પોતાના ભક્તોને ભૂલ્યા નહીં. આખી જિંદગી ટબીબાઈએ મહારાજને સંભાળ્યા, આખી જિંદગી. તો મહારાજે એને સંસારની અંદર કોઈ પ્રોબ્લેમ આવવા ન દીધો. એનો પતિ કુસંગી હતો, ઘરમાં એ સત્સંગ નહોતો, તો સુખેથી ભજન ટબીબાઈએ કર્યું. ભજન ધ્યાન ભજન નિયમ પાળવામાં, આજ્ઞા પાળવામાં કોઈ વિઘ્ન ભગવાને આવવા દીધું નહીં. પણ ક્યારે થાય? ભગવાન પોતાના ભક્તને સંભાળે ત્યારે થાય. અને ભગવાન પોતાના ભક્તને ક્યારે સંભાળે
કે ભક્ત નિરંતર પોતાના પ્રભુને સંભાળે તો એ ભગવાન પોતાના ભક્તને સંભાળે તો થાય. બાકી આપણે હવાના દર્શન કરી કથા વાર્તા સાંભળી નીકળી ગયા હોઈએ, ભગવાનને આખા દિવસમાં યાદ કરીએ નહીં, રાત્રે કથા વાર્તા સાંભળવા આવીને ત્યારે યાદ કરી, ત્યાં લગીમાં યાદ ન કરી તો મહારાજ એમ કે આ મને જેટલું સંભાળે એટલું મારે એને સંભાળવું, રાત પડે એટલે સંભાળવું, દી પડે એટલે સંભાળવું. બાકી જય સ્વામી નારાયણ, આખા દિવસમાં આનું જે થવાનું હોય એ થાય. જેવા કર્મ કરો એવું ફળ મળે. જેસી કરણી વેસી વરણી. જેટલા ભગવાનને યાદ કરશો, ભગવાન તો દયાળુ છે. થોડાક યાદ કર્યા હશે ને તોય ભગવાન આપણી રક્ષા કરવા માટે પોતાના જાણીને આવશે. પણ એમ માનીને એવું ન કરવું કે હાલો જરાક ભગવાનને યાદ કરી લેશું એટલે ભગવાન રક્ષા કરવા આવશે, આખો દિવસ સંભાળવાની જરૂર નહીં. પણ એમ વિચાર કરો કે થોડાક ભગવાનને યાદ કરીને ભગવાનને આપણી રક્ષા કરવા માટે પડે પડ હાજર રહેતા હોય તો આખો દિવસ ભગવાનને સંભાળીએ, પ્રભુ સંભાળતા સંભાળતા ધંધો કરીએ, ઓફિસનું વર્ક કરીએ, સંસારનું કાર્ય કરીએ તો ભગવાન આપણું શું કાર્ય ન કરે, શું સુખ આપણને ન આપે, એમ વિચાર કરવો. ભગવાન બહુ દયાળુ છે, અતિ દયાળુ રે. સ્વભાવ છે સ્વામીનો પરદુક હારી રે, વારી બહુ નામીનો. આવું પ્રેમાનંદ સ્વામી લખે છે. કોઈને દુખ્યો રે દેખી ન કમાય, દયા આણી રે અતિ આકરા થાય, અંધન વસ્ત્ર રે આપીને ડૂબ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. સ્વામી આવું લખ્યું છે. તમે વિચાર કરો, મહારાજનો સ્વભાવ છે દુઃખીને પણ જોઈને દયા કરતા હોય તો પોતાના ભક્ત ઉપર દુઃખ પડે તો ભગવાન દયા ન કરે, દુઃખથી ઉગારે નહીં. મહારાજને તો જેવા વાલા ભક્ત છે ને એથી બીજું કોઈ વાલું છે નહીં. મહારાજ ભક્તને વશ છે એટલે તો સતાનંદ સ્વામી મહારાજનું એક નામ ભક્ત વત્સલ પાડ્યું છે. શું પાડ્યું છે? ભક્ત વત્સલ. જન્મંગલ નામાવલીમાં લખ્યું ભક્ત વત્સલાય નમઃ. ઓમ શ્રી ભક્ત વત્સલાય નમઃ. એટલા ભગવાન દયાળુ છે, પોતાના ભક્તને નિરંતર સંભાળે છે. હવે આપણે કેટલી વાર કેટલો સમય મહારાજને સંભાળીએ છીએ આપણે જોવાનું છે. આવા ભક્તો થયા મહારાજને નિરંતર યાદ કરનારા, નિરંતર સંભાળનારા, પ્રતિદિન સંભાળનારા, સદા સંભાળનારા આવા ભક્તો થયા છે. આપણે ભક્તની લાઈનમાં આવવું હોય તો કંઈક પ્રયત્ન કરવો પડે ને. ખાલી પ્રયત્ન કરજો, મહારાજની મૂર્તિ સામે ઉભા રહીને હાથ જોડીને કહેજો મહારાજ આઈ વિલ બી ટ્રાય માય બેસ્ટ. હું પ્રયત્ન કરીશ, હું પ્રયત્ન 100% કરીશ આપને સંભાળવાનો. અને પ્રયત્ન કરીને એના ઉપર જ ભગવાનની કૃપા થાય ને થાય. જે પ્રયત્ન કરતો જ નથી એના ઉપર ભગવાનની ક્યારેય કૃપા થતી નથી. એટલે ધંધો કરતાં કરતાં, બિઝનેસ કરતાં કરતાં, ઓફિસના કામ કરતાં, સંસારના વ્યવહાર કરતાં, સ્ત્રીઓ હોય તો ઘરકામ કરતાં, કોઈ પણ કાર્ય કરતાં ભગવાન સંભાળવાનો, સ્વામિનારાયણ નામ લેવાનો અભ્યાસ રાખે તો ઓટોમેટિક ભગવાન સંભાળવાની ટેવ પડી જશે. પછી વગર સંભાળે તમને ભગવાન ઓટોમેટિક યાદ આવશે, સહજમાં યાદ આવશે. અને જેટલું ભગવાનને યાદ કરશો ને એટલી સહજતાથી ભગવાન પણ તમને યાદ કરશે. તમારા બધા કામ તમારા કીધા વગર કરશે. તમારી રક્ષામાં નિરંતર હાજર રહેશે. આ ભગવાનનો સ્વભાવ છે.
માટે રોજ પ્રતિદિન આવી રીતે આપણી શનિવારની સભા થાય છે. બધા ભક્તજનો લાભ લ્યો છો એમ વિશેષ લાભ લેજો. પણ એક મહત્વની જાહેરાત એ કરવાની હતી કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. દર સાલ આપણે મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીંયા સભા મંડપમાં આ જ જગ્યાએ કરીએ છીએ. આ વખતે હું નક્કી કર્યું હતું કે શણગાર આરતી પૂરી થાય એ પછી બધા હરિભક્તો હાજર હોય ત્યારે શણગાર આરતી પછી ગુરુ પૂર્ણિમાની સભા કરી દેવી. પણ એ પ્રોગ્રામમાં થોડો ફેરફાર કર્યો છે. રવિવાર છે, દર રવિવારે આપણે સભા કરીએ છીએ ને હરિભક્તો વિશેષ પ્રમાણમાં લાભ લે છે. એટલે આપણો ગુરુ પૂનમનો પ્રોગ્રામ આપણે કાલ સભાના રવિવારે સાંજની સભાના સમયમાં જ રાખ્યો છે. એટલે બધા જ ભક્તજનો વિશેષ પ્રમાણમાં લાભ લઈ શકે. ચતુર્માસ હોવાથી સવારે પણ શિક્ષાપત્રીની સભા કહેતા કથા સરસ મજાની ચાલે છે. બને તો તમે બધાએ સવારના પોરમાં વિશેષ લાભ શિક્ષાપત્રીનો લ્યો. અને જે વડીલો છે અને જેને ધંધો પણ નથી ને નોકરી પણ નથી ને ઘરે ફ્રી છે એવા વડીલોએ તો સવારમાં અને સાંજે શ્રીમદ ભાગવત 10મા સ્કંદની ભગવાન શ્રી કૃષ્ણ લીલાની કથા ચાલે છે તો એનો 2 ટાઈમ લાભ કથા વાર્તાનો લીએ. ને બાકી જે નોકરી ધંધાવાળા જે થઈ શકે તો સવારના પોરમાં કથા વાર્તા સાંભળી ભગવાનના દર્શન કરીને પછી નોકરી ધંધે જેવું. સરસ મજાની ચતુર્માસની કથા ચાલે છે તો બને એટલો તમે બધા વિશેષ લાભ લ્યો. 6:30 વાગે આપણે કથા ચાલુ થઈ જાય છે. એટલે કોઈને શણગાર આરતીના દર્શન કરીને નોકરી કે ધંધે જવું હોય તો એ કાંઈ ટેન્શન જેવું છે નહીં. એટલે જો વહેલું થોડું ઉઠાય તો આળસ છોડી મેં કીધું એમ બ્રાહ્મ મુહૂર્તમાં જાગી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને કથા વાર્તાનો લાભ લેવા આવી જવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.